નવા તાલુકાના પ્રમુખભાઈ ઘનશ્યામભાઈ બન્યા, નવી સંગઠનની રચના થઈ, ભાઈ જિલ્લા અધ્યક્ષની આગેવાની હેઠળ નવી રચના થઈ અને નવા તાલુકામાં તમે એટલું સરસ મજાનું સંગઠનનું કામ કર્યું છે એ બદલ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને. અભિનંદન એટલા માટે કે છેલ્લી આ સીટ જીત્યા ચિખલોડની. 2 દિવસ પહેલા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ને ત્યાં બેઠા હતા, અમે પ્રમુખને બંને વિડીયો મૂક્યો નથી પણ એક વિડીયો બતાવ્યો અમને. એટલા પાવરમાં ઘનશ્યામભાઈ બોલતા હતા કે હવે પછી અમારી સામે જે કોઈ વિધાનસભામાં આવે ભાજપના ઉમેદવાર કે તાલુકામાં કે જિલ્લામાં આવે, હવે ચિખલોડ વાળી થશે કે છે. હવે કે ચિખલોડ પેલા આપવાળા ચૂંટાયા વિસાવદરમાં હતા કે ભાઈ વિસાવદર વાળી થશે, પણ હવે દાખલો અહીંનો ખેડા જિલ્લાનો આપવાનો, ચિખલોડ વાળી થશે. ભાઈ ધ્યાન રાખજો. પણ એ ચિખલોડ વાળી કરવા માટે અહીંયા બેઠેલા પક્ષના ધુરંધર આગેવાનો, વડીલો, યુવાનો, પ્રભારીઓ, પક્ષના પ્રમુખો અને ઉમેદવાર પોતે ને ઉમેદવારના ટેકેદારોને એના ફાળે આ યશ કરે છે. તમને વંદન કરીએ છીએ. ભલે તમે અમને હાર પહેરાયા, એટલે ભાઈ ઘનશ્યામભાઈ હાર તમે ના પહેરાયો પ્રમુખને, ચલાવો એક હાર પ્રમુખ શ્રી હાથ પહેરાવો, સ્વાગત કર્યું નથી એમને. તરવરિયા પ્રમુખ લાવો હાર. ના અમને પહેરાય એટલે પહેરાવું પડે, સન્માન કરો. ના એટલા માટે હાલ મેં સન્માન કર્યું કે ખેડા જિલ્લામાં 11 તાલુકામાં ઘણા બધા સક્રિય પ્રમુખો છે, બધા સક્રિય છે, પણ એમાં નવા તાલુકામાં નવા નિશાળિયા તરીકે જે કામ કર્યું છે એ સરાહનીય છે, એટલે એમને યાદ કરીએ છીએ. બહુ લાંબી વાત મારે કરવી નથી, કાળુભાઈ એ બધી વાત કરી લીધી છે, પણ 2 મુદ્દાની વાત કરવા માંગુ છું. નવા મિત્રો જોડાયા છે કોંગ્રેસમાં અને હજુ પણ બીજાને જોડજો. એટલા માટે જોડજો કે આ સંસારમાં ભગવદ ગીતા એમ કહે છે કે સંસાર આ પૃથ્વી બધી પરિવર્તનશીલ છે. આ દેશમાં ઘણા બધા રાજાઓ, બાદશાહો થયા, આવ્યા ને ગયા, કેટલા યુદ્ધો થયા, પરાક્રમો થયા, કોઈની સત્તા રહી નથી. છેલ્લે અંગ્રેજો આવ્યા. લાંબા ઇતિહાસની મારે વાત નથી કરવી. છેલ્લે અંગ્રેજો આવ્યા. અંગ્રેજો સામે કોણ લડ્યું? અંગ્રેજો સામે ગાંધીજી લડ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ લડ્યા, જવાહરલાલ નહેરુ લડ્યા, બીજા ક્રાંતિકારીઓ લડ્યા, કોંગ્રેસનો કાર્યકરી લડ્યો. સાહેબ, આ કોંગ્રેસે અંગ્રેજોને ભગાડ્યા, એના સિંહાસનો હચમચાવ્યા અંગ્રેજ સલ્તનના. એ આ કોંગ્રેસ. સમય સંજોગો પ્રમાણે ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવ્યું. આ દેશમાં બીજા પક્ષો આવ્યા. કોંગ્રેસ આઝાદી પહેલા પણ લડતી હતી, આઝાદી મળ્યા પછી પણ લોકોના વિકાસ માટે પક્ષ લડ્યો. અને આજે કટ્ટરવાદીઓ સામે, આજે લુખ્ખા લોકો સામે, અત્યાચારી લોકો સામે પણ કોંગ્રેસ લડી રહી છે. એટલે ભલે આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન ધ્યાને તપતું હોય,